ખેડાના વરસોલા જીઆઈડીસીમાં આવેલી પેપર મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। અહીં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે। નડિયાદ, મહેમદાવાદ, આણંદ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે। અમદાવાદ, અસલાલીથી પણ ફાયરની ટીમો રવાના થઈ ચૂકી છે। શ્રી નારાયણ ક્રાફ્ટ પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે। મિલના ખુલ્લા કમ્પાઉન્ડમાં પેપરના રો મટીરિયલમાં આગ લાગી છે। પેપર મિલમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। 12 કિલોમીટર दूर वर्सोला गाम आवेल है। त्या नारायण क्राफ्ट पेपर मिल नामनी कंपनी में आग लागवानो कॉल मळेल नडियाद फायर ब्रिगेड कंट्रोल रूम ने। तो तुरंत अमो 2 वॉटर बाउचर लईने स्थल पर आवेल, परंतु आगनी गंभीरता जोता मैं तुरंत आणंद थी 2 वॉटर बाउचर, अमदावाद थी 1 गजराज अने महेमदावाद, खेड़ा अने महुदा थी मिनी फायर टेंडर मंगावी लीधेल। अने अत्यारे आप जोई शको छो के अत्यारे फायर फाइटिंगनी कामगीरी सतत चारे बाजुथी करवामां आई रही है। ખેડા જિલ્લાના મહેમદાવાદ પાસે વરસોલા નજીક આવેલ શ્રી નારાયણ પેપર મિલના કેમ્પસની અંદર રો મટીરિયલમાં ભીષણ આગ ફાટી નીકળી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે। છેલ્લા 3 કલાકથી જે આગ લાગી છે, બેકાબૂ બની ગયેલી આગની ઉપર કાબૂ મેળવવા માટે આણંદ, વિદ્યાનગર, નડિયાદ, અસલાલી અને અમદાવાદના ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે। કોઈપણ ભોગે આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો લાખો રૂપિયાનું જે રો મટીરિયલ હતું તે આગની અંદર સ્વાહા થઈ ગયું છે। બીજી તરફ વાત કરવામાં આવે કે ખુલ્લાની અંદર આગ લાગવાને કારણે કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ ફાયર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। આગામી 4 થી 5 કલાક સુધી સતત પાણીનો મારો મારવામાં આવશે અને કોઈપણ રીતે આગને કંટ્રોલ કરવાની કોશિશ અત્યારે ફાયર દ્વારા કરવામાં આવી રહી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 મહેમદાવાદ। તો કલાકોથી લાગેલી આગ બુઝાવવાના પ્રયત્નો હજુ પણ જાહેર કરવામાં આવે છે, મેજર કોલ જાહેર કરવામાં આવે છે, પરંતુ લગાતાર પ્રયત્નો સુધી પણ મહદઅંશે આગ પર કાબૂ નથી મેળવી શકાયો। સ્વાભાવિક છે કે પેપર મિલની આ ફેક્ટરી હતી કે જ્યાં લાગેલી આગને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી રહી હતી, જ્યાં બહાર ખુલ્લા મેદાનમાં જે રો મટીરિયલ પેપરના પડ્યા હતા તેમાં આગ ઝડપથી પ્રસરી હતી અને જેને કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારબાદ અન્ય ફાયરની ટીમો પણ શહેરમાંથી બોલાવવામાં આવી છે અને તે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરી રહી છે। तो आ साथे ज અહીં રોકાઈશ એક બ્રેક માટે, પરંતુ બ્રેક જતા પહેલા આપણે જણાવી દઈએ કે 7:56 કલાકે જોવાનું ચૂકતા નહીં અમારી વિશેષ રજૂઆત આકાશી સંકટ।